22 વર્ષ પછી રૂપાલા ધાનાણી સામસામે। રાજકોટમાં ધાનાણીએ ફોર્મ ભરી કહ્યું, દીકરીઓની આંખમાં આંસુ જોયા, અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું, બીજેપીમાં દાવાનળ। લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12:39 વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા। જોકે ધાનાણી સાથે ક્ષત્રિયાણીઓ પણ ફોર્મ ભરવાની વાત હતી, પરંતુ હજી સુધી તેમની સાથે એક પણ ક્ષત્રિયાણીએ ફોર્મ ભર્યું નથી। રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે। ફોર્મ ભરતા પહેલા બહુમાળી ભવન ચોક ખાતે રેસકોર્સના મેદાનમાં સભા રાખવામાં આવી હતી, જેમાં ધાનાણીએ કહ્યું હતું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વીંધવા આવ્યો છું, ગુજરાત ભાજપમાં દાવાનળ સાથે ચાલી રહ્યો છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।